શું નામ છે આપનું? રાધાબેન. કેમ છે અત્યારે? સારું છે? તમને કેમ છે વલ્લભભાઈ? સારું છે? કયું ગામ છે આપનું બધાયનું? તોરણિયા. તમારું નામ શું છે બેન? ડિમ્પલબેન. મેં તમને એમ કીધું સૂઈ જાઓ, અડધી કલાક નહીં 25 કલાક લગન નહીં દુખે. પછી બળતરા ઓછી કરો થોડીક. હાલો. હા એમ બોલો. શું નામ? કેમ છે અત્યારે? સારું છે? કયું ગામ છે આપનું? એક જ ગામના છે. સરસ છે. શેના માધ્યમથી આવ્યા છો? યુટ્યુબમાં જોઈને કે કોઈ કીધું? અહીંયા આવી ગયા? સુરતથી આવી ગયા હતા. એમને એમ કીધું ત્યાં કામ સારું છે એમ, એટલે આવ્યા. તો તમને કેવું લાગ્યું? સારું લાગ્યું કામ? અહીંયા કોઈ ચાર્જ લીધું તમારી પાસેથી? અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં આવતું નથી. પણ હું દવાનું ચાર્જ લઉં છું, કારણ કે દવા મારે વેચાતી બહારથી આવે છે, જડીબુટી મગાવું છું. મારી પાસે જડીબુટી કાઢવાનો ટાઈમ નથી, એની માટે થઈને દવાનું ચાર્જ લઈ છે, બાકી કોઈ ચાર્જ નથી. અને મફતની દવાની કોઈ વેલ્યુ થતી નથી. બોલો જય હનુમાન. કયું ગામ છે? વડોદરા. કેમ છે અત્યારે આપને? સારું છે. મેં તમને કીધું એ બરોબર કીધું? મેં કોઈ ફોટા પાડ્યા તમારા? નહીં. સોનોગ્રાફી કર્યું? નહીં. મેં તમને કીધું ગેસ સિવાય કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર છે. અત્યારે આપણે કાનમાં કેમ છે, ફાયદો છે કે નથી? મેં તમને કીધું એ તમે જાતે પણ અહીંયા કરી શકો છો. એનાથી પણ કાનની નસું જે સુકાઈ ગયેલી એ ખુલી જાય છે, અને દવા આપશે એનાથી હાવ નસું ખુલી જશે, અને તમે પૂરતા સાંભળી શકશો, અને પૂરતી રીતથી બધી વસ્તુ અવાજ આવતો બંધ થઈ જશે. મેં કીધું એ કરવું જરૂરી છે, બાકી કાંઈ નહીં. હું કહું એ સત્ય કહીશ, એનો અમલ કરશો તો કાંઈ તકલીફ નહીં રહે. તમે જોઈ શકો છો, આ દાદા ચાલી નહોતા શકતા, આ લોકો તેડીને લઈ આવ્યા હતા. અત્યારે ચાલી શકે છે પોતાના પગથી, પગ ઉપડતો જ નહોતો, તમે જોઈ શકો છો. કયું ગામ છે તમારું? દેવભૂમિ દ્વારકા. દ્વારકાથી આવે છે, ત્યાંથી બાજુનું ગામ છે ત્યાંથી. અને ઘણા દિવસથી જઈમાં નથી, એટલે તાવ છે. મેં એમને કીધું તાવની દવા આપીશ, અને નબળાઈ છે, હાડકાં બહુ નબળા પડી ગયા છે એને કારણે, પણ એમને મજબૂત થઈ જશે. હાલી નહોતા હકતા, પગ ઉપડતો નહોતો, એની બદલે ઉપાડે છે પગ. તમે જોઈ શકો છો, એવું નથી કે કોઈ પરાયણે હલવે છે. જુઓ, હાલો જોઈ, એની મેળે હાલે છે. આવું કામ કરીએ છીએ અહીંયા. તો આની સેવા તમને કેવી લાગી બધાને? સારી છે. એટલી મિનિટમાં એ સાજા થઈ જાય એટલે બધા આવે છે, બાકી કોઈ આવતા નથી. અનંત જગ્યાએ ફરીને જ બધા અહીંયા આવે. ઓર્થોપેડિકમાં ગયો તો ડોક્ટર સારવાર ન કરી આપતો, હાડકાના સ્પેશિયાલિસ્ટ અને એમને માલતા કરી દીધા તાત્કાલિક. આ રિપોર્ટ કરાવો, એક્સરે કરાવો, એ વગર એક્સરે વગર રિપોર્ટે હાલતા કરી દીધા. હા, ગાડીમાં બેસાડી દો એમને, પણ પેલા વાહામાં કપડું પાણીથી ફેરવી દેજો. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? શું ગામ છે? કેમ છે અત્યારે હાથમાં? સારું થઈ ગયું? તમારા વાઈફને જે સાયટિકાનો પ્રોબ્લેમ હતો એ સારું થઈ ગયો? બસ સરસ, સારો. તમને શું તકલીફ છે બેન? સંતાન માટે તમારે કેમ છે? ઊભા થઈ જાઓ. જોઈતું કયું ગામ તમારું? આવી કયું ગામ? સુરત. શું નામ આપનું? સોનલબેન. કેમ છે હવે? પિંડી ફાટે એનું કારણ ગેસ થાય. એટલે શું થાય? હાલો હું પિંડી મટાડી દઉં. આવી હોય શીખવાડો, તમે ઘર બેઠે કરી શકશો. વજ્રાસનમાં આવડે બેતા? વજ્રાસનમાં ફાવે છે? હે? અને વજ્રાસન કહેવાય. બેસો, 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 બેસો. કોશિશ કરો, થાશે. બેસી જાઓ ભાઈ, તમે કોશિશ કરો. બેસી જાઓ, ઘણી વાર બેઠા. કયું ગામ તમારું માતાજી? સુરત. સારું છે હવે? હા. લગાડો દો ભાઈ. બોલો ને પગ બીજું બે પગ લાંબા કરવાના. એક જ વાંધો નહીં, લગાડો. બચાવો. તમારે ક્ષમતા નથી. તમારી ક્ષમતા નથી. કાંઈ વાંધો નહીં. દવા લીધેલી કાંઈ? શું કીધું ડોક્ટરે? શું કીધું? ફોલ્ટ તો કીધું? ડોક્ટર પાસે કઈ કીધું તો હશે ને તમને? પહેલી વાર ગયા તો વાંધો, કોઈ વાંધો નહીં. તમારામાં કેના તમારા જીરો કોણ આવે? જાઓ મેલડી મને સાથે 4 જણા આટા મારી આવો, 7 પ્રકમમાં ફરી આવો. જાઓ, પછી દવા આપી. સંતાન થઈ જશે.
તમે એક બાજુ ઉઈ જાવ એટલે હાલી ચાલી શકે માણસો. હવે આમ દવા લઈ લો. બસ થઈ જાવ, રેડી થઈ ગયો. ભાઈ તમને દવા આપશું એટલે સ્નાયુનો દુખાવો બંધ થઈ જશે. હું હમણાં પોઈન્ટ કરી દઉં છું એટલે સ્નાયુનો દુખાવો બંધ. એ આપશે ને દવા. ચલો, ઊભા થઈ જાઓ. જેને ઉતારવાનો. કેમ છે હવે? સારું છે? ખાલી આ બે બળે છે બહુ આ સાઈડ. ઘડીક વાર બળશે પછી ધોઈ આવજો. 5 મિનિટ કેડે આવો, ધોઈ આવો, જાઓ. હવે કાંઈ છે નહીં તમને, જાઓ. હો, બીજી વાર આવજો. 15 દી કેડે. કેટલા દી કેડે? આવું ખાતું થવું હોય તો 60 હતું. ડોક્ટર એમ કે ઓપરેશન આવે એમ છે તો નહીં આવે, પણ મેં કીધું એમ કરશો કે નહીં કરો? સારું છે ને અત્યારે? મજા આવી કે ન આવી? બાપુ ખારા છે પણ સાચું કહે. ઘણા લોકો એમ કે બાપુનો મગજ બહુ તીખો છે, પણ તીખો છે એનું કારણ સમજો. તમે કહું એમ કરો એટલે કાંઈ દુઃખ જ નથી. જો આ બેને કીધું એમ કહ્યું તો એ બેને માથું દુખતું મટી ગયું. જો હાલવા માંડ્યા. હાલો બેન, થાળી લઈ આવ્યા. નામ છે તમારું? રંજનબેન. કયું ગામ છે? શેડા. અત્યારે કેમ છે? હાથમાં જોવો જોઈએ. રાહત પડી તમને? હા, મેં એમ કીધું કે પહેલાં કરતાં જે સૂન હતા, હાથની અંદર પાવર જ નહોતો, અત્યારે છે. તો તમારે લસણ ખવાય તો ખાવાનું. મેં તમને સમજાવી દીધા. માતાજી આપને કેમ છે અત્યારે? આ બાજુ કેમ છે માજી? એમ દુખાવાની અંદર રાહત પડી કે ન પડી? ના, બરોબર છે. તમારે કેલ્શિયમની દવા લેવાની છે. શેની દવા? હો, કેલ્શિયમરની દવા લેવાની છે. ની કેલ્શિયમરની દવા આપશું, એનાથી રાહત થશે તમને. હો, અત્યારે પગમાં રાહત થઈ હોય પણ તમને વધારે રાહત માટે થઈને દવા લેવી પડશે, કારણ કે તમારે ઘસારો ફૂલ છે. હો, શું નામ તમારું? કાળુભાઈ. અત્યારે કેમ છે આપને? તમે શું તકલીફ પડતી હતી? બરોબર છે. બીજું ઉપર નહોતા ચડી શકતા સીડી, તો અત્યારે મેં તમને કીધું ચડી જાઓ. ચડી ગયા? હેઠે ઉતરી ગયા? કોઈ ચક્કર આવ્યા? મેં તમને દોડવા હોત કે નથી દોડવા? બરોબર છે. આ તમારી સામે જ છે. હા, સારું થઈ જશે એકદમ. જે પ્રમાણે દવા કહો એ પ્રમાણે પીશો, તમને કાંઈ ડર કે એ વસ્તુ રહેશે નહીં, બિલકુલ. એ તમે ગાડી હાંકી આપશો. હો ને? બોલો જય માતાજી, જય હનુમાન. અહીંયા આવવા માટે તેને આટકોટથી ગરણીથી થોરખાણ રૂપાદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીંયા કોઈ પણ વસ્તુ ભેગવેટ કરીને મિક્સ કરવામાં આવતી નથી. લાઈવ સીસીટીવી કેમેરાની સામે જ ઈલાજ થાય છે અને પબ્લિકની સામે જ બધું પૂછવામાં આવે છે, કે કોઈને જબરન કહેવામાં એવું નથી આવતું કે તમે આમ બોલજો. અહીંયા અંતરાત્માથી જે સત્ય હોય એ જ બોલે છે. કે મેં ખોટું કીધું? કે અહીં તમને જબરદસ્તી તો કાંઈ કહેવામાં આવતું નથી કોઈને. અને જબરદસ્તી આ દુનિયા બોલે પણ નહીં. એટલે હું જે પૂછું છું એ સત્ય, અને સત્યથી આપણે કામ કરીએ છીએ. જે તમને અત્યારે ટ્રીટમેન્ટ કરી દીધું એનું કોઈ ચાર્જ લેતા અમે નથી, ખાલી દવાનું ચાર્જ લઈએ છીએ. કારણ કે દવા અત્યારે વનસ્પતિ મોંઘી છે, વનસ્પતિ અમે લેવા જઈ શકતા નથી, માટે બહારથી મગાવીએ એને માટે દવાનું ચાર્જ લઈએ છીએ. બાકી કોઈ ચાર્જ નથી. ચાર્જની અંદર છે. બોલો જય હનુમાન.